વિદ્યાર્થીઓ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 જેની અંદર 6 MCQ છે, 6 વિકલ્પો છે, દરેક પ્રશ્નોના 1 માર્ક્સ છે। પહેલો પ્રશ્ન છે, આજની ઘડી રળિયામણી કાવ્યમાં પૂરેપૂરો એટલે શું? પૂરેપૂરો એટલે શું કહેવા માંગે છે? પૂરેપૂરો એટલે આખે આખો, ભરો, સંપૂર્ણ, આખે આખો કે દોરો? તો પૂરેપૂરોનો અર્થ શું થશે? આખે આખો, બરાબર। ગાંધીજીને કયા વાઇસરોયે મળવા દિલ્હી જવાનું હતું? તો અહીંયા જવાબ આવશે લોર્ડ મિન્ટો, બરાબર। કોના આવવાથી મેદાનમાં લીલાશ આવશે? તો તમારે જવાબ લખવાનું વરસાદના આવવાથી મેદાનમાં લીલાશ આવશે, બરાબર। નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો હું તમને જે બધા પ્રશ્નો કહું છું એ લખતા રહેજો, જેથી જોડે જોડે તમે આખું પેપર જે છે તૈયાર કરો, એટલે પરીક્ષામાં પૂરેપૂરા 80માંથી 80 માર્ક્સ તમે લાવી શકો। ચોથો પ્રશ્ન છે, પૃથ્વી પર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? તો કઈ ધાતુ મેળવવા માટે? પેટ્રોલિયમ માટે, ચાંદી માટે, યુરેનિયમ માટે કે સોના માટે? પાંચમો પ્રશ્ન છે, જીવન પાથે પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ શું થાય? વિચાર શૃંખલા એટલે શું થાય? માન્યતા, એનો અર્થ શું થયો? માન્યતા। ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો આ પ્રશ્ન ખાસ તમે કમેન્ટ કરજો, દિલ્હી, અમદાવાદ, ગોંડલ કે વીરપુર? શું જવાબ આવે ખાસ કમેન્ટ કરજો, અને તમે નોટબુકમાં આનો જવાબ જે છે જોઈ લેજો। પાઠ્યપુસ્તક છે એમાં જોશો તો પણ તમને ઇઝીલી મળશે, તમારે આ પેપર ખાસ તૈયાર કરી દેવાનું છે, જેથી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જો પ્રશ્ન નંબર 1 જે છે એનો બ ભાગ છે, એમાં જોડકા જોડવાના છે। તો આ મેળામાં જે પાઠ છે એ શું છે? નિબંધ છે, આત્મકથા ખંડ છે, બોધકથા છે, ચિત્રપાઠ છે, શું છે? તો મેળા જે છે શું આવશે ભાઈ? ચિત્રપાઠ, બરાબર। આપણી અનુક્રમણિકા છે ને પહેલાં જ પેજ ઉપર ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં એમાં લખ્યું જ છે, જુઓ દરેક પાઠનું નામ અને એનો પ્રકાર લખ્યો જ છે, તે શું છે? પરીક્ષા, બરાબર। તો પરીક્ષા જે છે શું છે? તો એક પ્રકારના આત્મકથા ખંડ કહેવાય। પછી જીવન પાથે, રાનમાં, બાનો વાડો। હવે વિદ્યાર્થીઓ આગળ જોઈએ, ક નંબરનો પ્રશ્ન છે, જેની અંદર 4 માર્ક્સની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। ક્યાંક ચોમાસું ગાંજે છે, આકાશ હવે ઉતરશે, બરાબર છે। તો આ કાવ્ય પંક્તિ જે છે ખાસ તૈયાર કરજો, જેથી તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળી જાય। તમારે પાઠ્યપુસ્તકમાં મસ્ત રીતે આપેલી છે, એકવાર જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે। પણ પહેલાં પ્રશ્નો જે છે તમારે નોટબુકમાં લખી દો, જેથી તમારે પછી તૈયારી કરતા ફાવે। હવે જુઓ, 2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, એટલે 2 ગુણના અહીંયા ગમે તે 4માંથી 3 પ્રશ્નો લખવાના છે। 4 પૂછાશે, તમારે 4માંથી માત્ર 3 પ્રશ્નો લખવાના છે। પરીક્ષા પાઠના આધારે મહાદેવ વિશે 3 થી 4 વાક્યો તમારે લખવાના। ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળશે? તો લીલાશ આવી જશે, પાણી જોવા મળશે, બરાબર છે। બધું તમારી શબ્દોમાં પણ તમે ફેરફાર લખી શકો છો। ત્રીજો પ્રશ્ન છે, ભાભીએ આળસુ દિયરની મતી કેવી રીતે સુધારી? તે લખો। પછી ચોથો પ્રશ્ન છે, પરગ્રહનું યાન કેવું લાગતું હતું? હવે વિદ્યાર્થી મિત્રો સવિસ્તાર એટલે કે મોટા પ્રશ્નો છે, જે 4 ગુણના પ્રશ્નો છે। 3 પ્રશ્નો તમને અહીંયા આપેલા છે, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના છે, બરાબર। ખાસ 3 પ્રશ્નો તૈયાર કરી દેજો, જેથી પૂરેપૂરા 8 માર્ક્સ તમે લાવી દો। પહેલો પ્રશ્ન છે, બાના વાડામાં કયા કયા છોડ હતા? તેનો બા કેવી રીતે ઉપયોગ કરતા હતા તે જણાવવાનું છે। બીજો પ્રશ્ન છે 4 માર્ક્સનો જ છે, બરાબર। 3 પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો। વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા તે જણાવો। અને ત્રીજો પ્રશ્ન છે, રાનમાં કાવ્યના આધારે ચોમાસાનું વર્ણન કરવાનું છે। કાવ્યમાં જે રીતે સમજાવ્યું છે એ રીતે ચોમાસાનું વર્ણન કરવાનું છે। આગળ જે 2 નંબરનો પ્રશ્ન છે, એમાં વૈજ્ઞાનિક અહીંયા કારણ આપવાના છે, બરાબર છે। એટલે અહીંયા જુઓ 4માંથી કોઈ પણ 3 કારણો લખવાના છે જવાબમાં, એટલે 4માંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે। એક પ્રશ્નના 2 ગુણ, એટલે 3 પ્રશ્નો લખશો એટલે પૂરેપૂરા તમને 6 માર્ક્સ મળશે। ખાસ તૈયાર કરી દેજો। પહેલો પ્રશ્ન છે, બા પોતાના દીકરાને 2-3 દિવસથી વધારે ન રહેતી, તેનું કારણ આપવાનું છે। બીજું છે, ભીખુ દાળિયા ખાતા અટકી ગયો, કેમ અટકી ગયો એનું કારણ આપો। ત્રીજો પ્રશ્ન છે, સખીને આજની ઘડી રળિયામણી લાગે છે। ચોથો પ્રશ્ન છે, લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી, બરાબર। તો આના આધારે તમારે અહીંયા આખું કારણ આપવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હું વ્યાકરણ વિભાગ સંપૂર્ણ અહીંયા લખીને સમજાવીશ, એટલે નોટબુકમાં લખતા રહેજો મારી સાથે સાથે। પ્રશ્ન નંબર 3 પહેલું છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। ખાલી ઘોડા દોડાવવા એટલે શું કરવાનું? ખાલી દોડાવવા એટલે વિચાર વગર કાર્ય કરવું, બરાબર। વિચાર વગર કાર્ય કરવું। ઢૂંકવા ન દેવું એટલે ઝૂકવું નહીં, મેં ઝૂકેગા નહીં, ઝૂકેગા નહીં। વિરુદ્ધાર્થી શબ્દ જે છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા સ્વચ્છ
તો સ્વચ્છનું વિરોધી શું થશે? ગંદુ. નોટબુકમાં લખતા રહેજો, હું લખાવું છું જુઓ, જેથી વ્યાકરણમાં તો તમે સોલ્યુશન હું તમને આપી દઉં છું. બાકીના જે મોટા પ્રશ્નો છે તમે જાણો છો ગુજરાતીનું પાઠ્યપુસ્તક તમારી જોડે છે, પાઠ્યપુસ્તકમાં પછી જોઈ લેજો. પહેલાં પ્રશ્નો નોટબુકમાં લખી દેજો. હું કહું એ હોશિયાર, તો હોશિયારનું વિરોધી શું થાય? ઠોઠ. આળસુ, તો અહીંયા આળસુ જે હોય એનું વિરોધી આપણે શું લખીશું? તો સજાગ, જાગૃત, જાગૃત. હવે વાક્યનો પ્રકાર લખવાનો છે. અરે આ કેવા જુઠ્ઠાણું. તો આ કયું વાક્ય થયું? ઉદ્ગાર વાક્ય. આ પહેલું છે એ કયું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય. તમે અહીં શા માટે આવ્યા? તો આ પ્રશ્ન વાક્ય છે. કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. પહેલું જે છે ઉદ્ગાર વાક્ય છે ને બીજું પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, એકદમ આટલું લખશો એટલે 2 માર્ક્સ તમને મળી જશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, 3માંથી 2ના જવાબ લખવાના છે. પહેલું છે 3 જાતના પાનનું તોરણ. પછી ઘરના જેવી સગવડોવાળું રેલગાડીનો ખાસ ડબ્બો અને દીવાની ન્યાયાધીશ. ત્યારબાદ વિદ્યાર્થી વાક્યનો કયો કાળ છે તે ઓળખવાનો છે. પહેલું છે અમે રવિવારે પ્રાણી સંગ્રહાલય જઈશું. તો આવશે ભવિષ્યકાળ, ભવિષ્યકાળ. બીજું છે ભગતસિંહને ફાંસીની સજા થઈ હતી. તો આ છે ભૂતકાળ. હું કવિતા લખું છું. તો આ વર્તમાન કાળ. 3માંથી કોઈ પણ 2 જ લખવાના છે. બરાબર, 2 માર્ક્સ મળી જશે. કહેવતનો અર્થ લખો, નોટબુકમાં જોડે જોડે લખતા રહેજો. પહેલું છે મામાનું ઘર કેટલે? તો દીવો બળે એટલે. એનો મતલબ શું થયું? એનો અર્થ તમારે લખવાનો છે તમારી રીતે. બીજું છે દશેરાએ ઘોડું ન દોડવું, એટલે દશેરાએ ઘોડો ન દોડે. બરાબર, એનો મતલબ શું થયું? કે પરીક્ષામાં છેલ્લા દિવસે વાંચવાથી પરીક્ષામાં પાસ ન થવાય. પરીક્ષામાં છેલ્લા દિવસે વાંચવાથી પાસ ન થવાય. બરાબર, કહેવતનો અર્થ છે. તો કોઈ પણ એક કહેવતનો અર્થ લખવાનો છે. બરાબર, 2માંથી એટલે આ લખી દેજો. ચલો હવે સમાનાર્થી શબ્દ તૃષ્ણા, ઇતર અને મતિ. તો સમાનાર્થી શબ્દનો અર્થ આપવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાચી જોડણી લખો. અરડુસી, તો અરડુસી જે છે એ આ રીતે લખાય, અરડુસી. શિષ્યવૃત્તિ, તો શિષ્યવૃત્તિની સાચી જોડણી આ રીતે થશે. જુઓ, સી આમ થશે, રસ્વઈ થશે. શિષ્ય વૃત્તિ છે એ પણ રસ્વઈ થશે, શિષ્યવૃત્તિ. સલૂન, તો સલૂનમાં ખાસ ધ્યાન રાખજો, સ પછી લુ જે છે એને આમ લખાય, સલૂન. બરાબર, નોટબુકમાં આ જોડણી જે છે લખી દો એટલે તમને યાદ રહે પરીક્ષામાં. ચલો હવે પ્રશ્ન નંબર 4, વૃક્ષનું મહત્ત્વ દર્શાવતો પત્ર તમારા મિત્રને લખવાનો છે, જેના 5 માર્ક્સ છે. પછી નિબંધ, 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. નિબંધના વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ મળે છે. એક નિબંધ લખો, 10 માર્ક્સ લઈ જાઓ. બરાબર, એટલે ખાસ તૈયાર કરી દેજો. 3 નિબંધ ખૂબ ઉપયોગી થશે તમને. પહેલું છે મારો પ્રિય તહેવાર, દિવાળી હવે આવી રહી છે, દિવાળી વિશે તમે એમાં લખી શકો છો. પછી મેળાનું વર્ણન, અને ત્રીજો પ્રશ્ન છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બરાબર, તો આ 10 માર્ક્સનો નિબંધ છે. 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. કોઈ પણ એક તૈયાર કરી દેજો એટલે તમને પૂરેપૂરા 10 માર્ક્સ મળી જશે. સંપૂર્ણ આ બધા નિબંધ છે, મોટા પ્રશ્નોના જવાબોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. પણ પહેલાં બધા પ્રશ્નો જોઈ લો, પછી જે છે એ સોલ્યુશનની જોજો. હવે પ્રશ્ન નંબર 5 છે, એની અંદર તમને 5 પ્રશ્નો આપ્યા છે. ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે ફકરામાં ભણતરની ડિગ્રીના નામ આપ્યા છે, શોધો. તો ડિગ્રીના નામ કયા કયા છે? તો આવી રહી, જુઓ, BA LLB, 2 ડિગ્રી છે. બરાબર, BA અને LLB. કીર્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે એ તમારે ફકરામાંથી શોધવાનું છે. બરાબર છે, તો કીર્તિનો શબ્દ જે છે તમારે અહીંયાથી શોધી લેવાનો છે ફકરામાંથી. ફકરામાંથી એક પ્રશ્નાર્થ વાક્ય શોધીને લખો. બરાબર, તો કોઈ પણ પ્રશ્નાર્થવાળું વાક્ય શોધવાનું છે. જો આવી રહ્યો, નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો. આ એક પ્રશ્નાર્થ વાક્ય જ છે, લખી દેવાનું. ફકરામાંથી અંગ્રેજી શબ્દ શોધો. બરાબર છે, તો અંગ્રેજી શબ્દ શું છે? એન્જિનિયર. આ એક અંગ્રેજી શબ્દ છે, એન્જિનિયર. 5મો પ્રશ્ન છે આ ફકરામાંથી 2 સંયોજક શોધો. તો એ પણ હું તમને જણાવી દઉં. સંયોજક તો એક તો અને, આ એક સંયોજક થઈ ગયું. બરાબર, અને બીજું સંયોજન છે તો. આ 2 સંયોજક. બરાબર, ઘણા બધા છે, તમારે 2 જ લખવાના છે.
હવે વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તાર 4 માર્ક્સનો કાવ્યનો વિચાર વિસ્તાર કરવાનો છે, બેમાંથી કોઈ પણ એક. બે જો ખાસ જોઈ લો. પહેલું છે કોઈ મારા માર્ગમાં કટક ભલે ને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તો બેમાંથી કોઈ પણ એકનો વિચાર વિસ્તાર કરવાનો છે. ત્યારબાદ 2 ગુણના વિદ્યાર્થી મિત્રો 4માંથી કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખી દેવાના છે. તો ખાસ પહેલાં નોટબુકમાં લખી લો અને પછી તૈયાર કરી દેજો. તમે રસ્તા પર જતા હોય અને અચાનક કોઈને અકસ્માત થાય તો તમે શું કરશો, તો તેના વિશે તમારે લખવાનું છે. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે.